જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. શાસ્ત્રીય ગાયક જીતુરાજ યોગી હું પોતે. હા, શું કહું તમને મારી દશા. ગોમમાં પત્રિકાઓ છપાઈ, બેનરો લગાયા, વોટ્સઅપ ગ્રુપોમાં મેસેજો મોકલ્યા, અરે ઘેર ઘેર જઈને કહી આવ્યો, અખબારોમાં જાહેરાત આપી, પણ એક પણ શિષ્ય હજુ સુધી શીખવા આવ્યું નથી. એક સમય આપણે કોઈક આવે તો ફી પણ ભૂલી જઈએ. ફીનું કોઈ ધોરણ નક્કી બી ના કરીએ, પણ કોઈક આવે તો હું મારી કલા બતાવી શકું, એને શીખવાડી શકું. એકાદ બે કલાકાર પેદા થઈ જાય ને પછી તો મારી માર્કેટમાં બૂમ પડી જશે, બૂમ. એ લાઈનો લાગી જશે મારી બાજુ, બધાને ગાયકી શીખવાની. પણ મારી કલા માટે કોઈક યોગ્ય શિષ્યની જરૂર છે મારે, પણ શું કરું? ભંગાર આપો, ભંગાર આપો, એ ભંગાર આપો, ભંગાર આપો. વાહ ભાઈ વાહ, શું સૂર લાગે છે! આમ જાણે ગળામાં સાક્ષાત કોયલ ટહુકા કરતી હોય એવો સ્વર છે. શું સૂર અને તાલબદ્ધ ગાય છે! ભંગાર આપો, ભંગાર આપો. એ બાલિકે નમસ્તે. સાહેબ જો હું છે ને લોખંડ લઉં છું, પ્લાસ્ટિક લઉં છું, પછી કાચની બરણીઓ લઉં છું, દૂધની થેલીઓ બેલીઓ બધું લઉં છું. સાહેબ તમારી જોડે પેલો તેલનો ડબ્બો છે એ હું લઈ લઈ. માર્કેટમાં 20 ચાલે, હું તમને 25 આલી. તને તેલના ડબ્બાએ આલીશ, કાચની બહેણીઓ આલીશ, અથોણાની બહેણીઓ આલીશ. બેસ પેલા અહીં ઉપર ઉપર બેસ, ઉપર બેસ, બેસ. ગભરાઈશ નહીં, બેસી જા. તને ખબર છે કે તારી અંદર ભગવાને શું કલા આપી છે? નથી ને? એ તો મારા જેવા તજજ્ઞ ગાયકો જ આ બધું ખોડી શકે. તું તારી કલાને ભંગારના ભાવે વેચી રહી છે. ના સાહેબ એવું કોઈ નહીં, મારે તો સારો એવો ધંધો ચાલે છે. અને હું આવડું નાનું અમથું ડાલું લઈને ફરું. મારો ધણી તો છે ને એ તો પેલું રિક્ષા લઈને જાય, અને અમારે તો અઠવાડિયે ને અઠવાડિયે ભંગારની ટ્રકો ભરાય. બોલો, સારું નામ છે અમારું. અરે હું તો એમ ઈચ્છું છું કે રોજે રોજ ભંગારની ટ્રકો તમારી ભરાય ને તમારો ધંધો પૂર જોશમાં ચાલે, એની મને કોઈ ચિંતા નથી. હું તમને એ કહેવા માંગુ છું, તમારી અંદર જે કલા છે એને હું બહાર કાઢવા માંગુ છું. કહેવા હું માંગો છો સાહેબ? હું તમને એક સારા ઉમદા સિંગર બનાવવા માંગુ છું. હા તે બનાવી દો, મને કોઈ વાંધો નહીં. પણ એ તેલનો ડબ્બો આલવો પડશે તમારે મને. અને હવે જે ભંગાર તમારે થાય ને એ ભંગાર મને જ આલવાનું, બીજા કોઈ નહીં આલવાનું. સવિતા છે ને વધારે ભાવ લેશે. હું તમને જ ભંગાર આલીશ, બસ. તો ચાંદથી આવ શીખવા. અત્યારથી જ તો ભાઈ શીખવાડો. હું જેમ કરું ને એમ કરવાનું તમારે. ચલો, રેડી. પહેલા સૂર પકડતા શીખો, જેવું કે સા. એક મિનિટ સાહેબ, હું મારો સૂર પહેલા પકડી લઉં. હા, ભંગાર. બસ આજ આજ ભંગા સા. ગુડ. હવે તમે જાતે બોલો, સા. ભંગાર. ઓકે ઓકે ઓકે, પણ તમે સા પરફેક્ટ પકડો છો, પણ પેલું આગળથી ભંગાર કાઢીને સા એકલો નહીં બોલાય. મારે તો ભંગાર આવશે જ. સાહેબ એવું કરો ને, તમે ખાલી ભંગાર કાપી નાખજો. ચલો હવે હું તમને રે શીખવાડું. કેવી રીતે? સા રે રે ગાઓ. આપો રે રે રે. એ તમે પરફેક્ટ પકડ્યો, પણ આગળથી આપો એક કાપી ના નખાય. અહીં તમારે કાપવાનું ને, મેં કીધું જ ખરું. તમને જ્યાં ના ફાવે એ કાપી નાખજો. જો હવે બે હાથે કરું. હા, સા અને રે ગાઓ. હા હા હા. ભંગાર સા. ના 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 ના,
રે બહુ લોબો જતો રહ્યો, ઉપર જતો રહ્યો, એવું નહીં. સા રે આ એ ભંગાર સા આપો રે. આજે ભંગાર આપો રે, તો એ ભંગાર કાઢી નાખો, સારે એ રાખો. જીતુભાઈ હાજી, તમે ભંગાર લેવાનું ચાલુ કર્યું છે કે શું? હું તમને ભંગાર વાળા જેવું દેખાઉં છું? ના, તો મને અવાજ આવે ને ભંગાર આપો ભંગાર આપો એટલે. હું ભંગાર લેતો નથી, હું ભંગાર વાળા બેનને સંગીત શીખવાડું છું. અને તમે શીખો આમનાથી કંઈક. 2-5 રૂપિયા બગાડશો તો તમારું કંઈ ઘસાઈ નથી જવાનું. એના બદલામાં તમને સામે કલા મળવાની છે, કલા. અને સંગીતનું મહત્વ શું છે એ તમને ખબર નહીં પડે. સંગીતનું જીવનમાં ખૂબ મહત્વનું હોય છે. અને તમે જોજો, તમારી સગી આંખે જોજો કે આ ભંગારવાળા બેન મારી પાસેથી તાલીમ લઈ અને એમના સૂરો થકી એ જ્યારે આ રીતે ભંગાર લેવા માટે માર્કેટમાં જશે ને, તો એમનો સૂર અને ભંગાર લેવાની જે ઘટના ભેગી થશે, તમને શું લાગે છે આ ગાશે એટલે ભંગાર આપો ને, ભંગાર આપો ને. વરસાદ પડશે, વરસાદ ભંગારનો. હા, તેલના ડબ્બા પડશે. હા, એટલે વિચારો વિચારો. તાલીમ લેવાનું વિચારો, તમારા પપ્પા મમ્મીને વાત કરો. આવો, અહીં ઘર બેઠે ગંગા છે ને તમે લોકો બહાર ગંગા ખોરો છો. જાઓ. હા, તો આપણે આગળ વધીશું. મેડમ, તેલનો ડબ્બો જ કાઢી રાખજો, આવજો થોડી વારમાં. તમારો જીવ તેલના ડબ્બામાં છે? સાહેબ, બહુ મોકો જાય છે, તમને ના ખબર પડે. ધંધો કરવાનો કે નહીં, ગાય ગા જ કરવાનો મારે. હવે ગા શીખીશું. ગા. હા. સા રે ગા ગા. ભંગાર આપો ભંગાર ગા ગા ગા. બસ, બહુ ગઈ લીધું. આજે આટલું રાખીએ. હે ને? હા. એમાં મારું મોડું થાય, પેલી જતી રહેશે ને સવલી, તો મારું બધું લઈ જશે. જાઓ જાઓ જાઓ. કાલે આય. હા હા હા, તેલનો ડબ્બો આજનો હું કાઢી રાખી. હારું. હા? ભંગાર આપો ભંગાર રે. ભંગાર આપો ભંગાર. ચિયો ભંગાર આલી જશે. હાચે હાચ. ભંગાર રે આપો ને ભંગાર તમે. અરે જીતુજી, આ ભંગારનું શરૂ કર્યું? હું ભંગાર લેવા વાળો લાગુ છું? ના, આ તો તમે અત્યારે ગાતા હતા ને કાલે બૂમો નતા પાડતા ભંગાર આપો, એટલે પૂછવા આવ્યો. ભંગાર જેવા તો તમે લાગો છો. અને તમને તો છે ને ભંગાર વાળો ભંગારના ભાવે નહીં લે. હું સંગીત શીખવાડું છું. મેં ભંગાર તમે આપો ને એવું મેં ગીત બનાવ્યું છે. કારણ કે સંગીત એક એવું ક્ષેત્ર છે કે જ્યાં કોઈ નાત બાત જાત બાત કોઈ વાળા નથી હોતા. એટલે સંગીતની ભાષા આખી અલગ હોય છે. તમે ચપ્પલ પર પણ ગીત બનાવી શકો છો. હા, ચપ્પલ ઉપર? હા, ચંપલ હરખા પહેરો ને. હા, વાહ વાહ વાહ, સરસ. સંગીતની મશ્કરી ના કરો. હા, માણસ જ્યારે કોઈક નવી કૃતિ રજૂ કરતો હોય અથવા તો બનાવતો હોય તો એને વારે ઘડીએ ટોકવો જરૂરી છે. અને તમારા જેવા ભંગાર જેવા પાડોશી હોય ને તો સુધી તો સંગીતનો કોઈ ઉદ્ધાર નહીં થાય. અને ભંગાર ભંગાર કરો છો મિત્ર. એક ભંગારવાળી છોકરી એ સંગીત પ્રત્યે આકર્ષિત થઈ અને એને ખબર પડી કે હું પણ ગઈ શકું છું. એ મારી પાસે સંગીત શીખવા આવી. હા, એક ભંગારવાળી છોકરી સંગીત શીખવા આવી અને હું એને તજજ્ઞ બનાવીશ. અને જો કદાચ સંગીત ક્ષેત્રે એને પૂરી સફળતા ન મળી તો એના ધંધામાં તો એને 100% સફળતા મળશે. કારણ સંગીત એને એના ધંધામાં કામ લાગશે.
કારણ કે ગઈને બોલશે ભંગાર આપો ભંગાર, 100% એને કામ લાગશે. તમને પણ કહું છું, તમારી ઉંમર નથી ગઈ અને સંગીત શીખવાની કોઈ ઉંમર નથી હોતી મિત્ર. તમે આવો, તમારા દીકરાને મોકલો, સંગીત શીખો. કદાચ તમે સંગીત શીખ્યા બાદ જો કદાચ એટલા સફળ નહીં થાવ તો તમે કોઈ પણ ધંધામાં તો સફળ 100% થશો. જેમ કે તમે સમજી લો, સંગીત ક્ષેત્રે તમે ગાયક સફળ ન બની શક્યા તો તમે કાપડનો ધંધો ચાલુ કર્યો, તો તમે કાપડના ધંધામાં પણ બોલવું તો પડશે, ગાવું તો પડશે. કાપડ લે લો કાપડ, અરે જીરે પાપડ લે લો, પાપડ લે લો જીરે. વાહ 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 વાહ. તો પછી વિચારવું પડે. વિચારવામાં ને વિચારવામાં તો છે ને તમે ડોહા થઈ ગયા, બરાબર? એટલે જે કંઈ વિચારો એ જલ્દી વિચારો. બીજી કોઈ ઇન્ક્વાયરી છે ના. તો ઉપડો. સા 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 રે 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 ગા 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 મા 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 પા 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 પા. સંગીત શીખવા માટે આયા છો? ના ના, સંગીત માટે નહીં. અમે તો સાંભળ્યું છે કે તમે ભંગાર લેવાનું ચાલુ કર્યું છે. કંકુબેન, આ વિષય ઉપર તમારી એક્ઝેક્ટ બાજુમાં રહેતા ધીરુભાઈ ખેપટને મેં બધી જ વિસ્તૃત માહિતી આપી દીધી છે. આપ એમના પાસે જઈને બધી માહિતી લઈ શકો છો. સંગીતના તમને 2 ફાયદા જણાવી દઉં છું. કાં તો તમે સારા સંગીતકાર યા તો સારા ગાયક બની શકો, યા તો કોઈક સારામાં સારા ધંધાદારી બની શકો. અને તમને જોઈને કહી દઉં કે તમારા ઉપર વાળનો ધંધો સરસ મજાનો શૂટ થાય, તમે કરી શકો. વાડાપો વાડાપો, ઉતરેલા ખરેલા તૂટેલા તમે મને વાડાપો, આવો ધંધો તમે કરી શકો ને એમાં તમે ખૂબ સફળ બી થાવ, કારણ કે તમને આ ધંધો શૂટ થશે. અને તમારી દીકરીને જોઈને કહું કે એને એક ધંધો વધારે શૂટ થશે. એ ભૂરિયા બક્કલ રીબીનો લઈ લો, ભૂરિયા બક્કલ, ભૂરિયા બક્કલ રીબીનો લઈ લો, ભૂરિયા બક્કલ. એક જ સૂરમાં છે, સીધી લીટીની વાત છે અને એને શૂટ બી થશે. બીજી કોઈ ઇન્ક્વાયરી કરવાની છે? ના. તો ઉપડો. સારું સારું, વિચારીશું અમે. ના, તમે માત્ર વાળ માટે વિચારજો અને તમે બોરિયા બક્કલનું વિચારજો. ઉપડો. સારું. હવારમાં ભંગાર ભંગાર કરવા આવી જાય છે. બોરિયા વાહ વાહ વાહ. અરે નમસ્તે, બેહો બેહો બેહો. ખરેખર આજ તો પાછો સૂર તમારો હારો એવો લાગી ગયો છે. વાહ. શીખવા જાય ગયા કે ભંગાર લેવા? ના, શીખવાનું ને ભંગારનું કામ થઈ જાય ને, પણ ડબ્બોય નહીં લેવાનો તેલનો મારે. હાલવાનું ને હાલવાનું. તો આપણે હવે સંગીતનું ચાલુ જ કરી દઈએ સીધું. હા. પણ આજે આજે આપણે છે ને વિથ રિધમ શીખીશું, રિધમ સાથે. તો કશું છતો નહીં તમારે. આ શું પડ્યું તબાકડું? આનાથી શીખીશું. એટલે આ મારું તમારે અરે વગાડીશું આપણે જો પાછું. આનું નુકસાન થશે તો આના અલગ લાગશે. ના ના, નહીં થાય નુકસાન, તમે ટેન્શન ના લો. ચાલો રિધમ સાથે, બરાબર? ભંગાર આલુ, ભંગાર આલુ. ભંગાર આલો, ભંગાર આલો. આહાહાહા. એક એક નોટ ઓકે લાગી તમારી. વાહ. હવે હવે એને આની આ વસ્તુ આપણે સરગમમાં ગઈશું. સા સા રે રે ગા મા પા ધા ની સા. ભંગાર આલો, ભંગાર આલો. સારેગામા પાધાની સા. તમે બરોબર ગાવ છો, પણ આગળ જે ભંગાર આલો ભંગાર વાળું છે ને એ નહીં ગાવાનું, સીધું સારેગામા પાધાની સાથે ચાલુ કરવાનું. જો સાહેબ, ભંગાર આલો તો આવશે જ પહેલા, એના પછી તમારે જે જોડવું હોય જોડ લો. ઠીક છે. આ હું શું કહેતી હતી, આ તમારો છોકરો આવીને શીખીને જતો રે? હા, એ સાંજે આવે છે બધા. અચ્છા, અત્યારે ખાલી મને એકલીને શીખવાડે હા, એમ? તમારી પાછળ ફૂલ ટાઈમ. બસ આજે આટલું જ. અચ્છા, તો ડબ્બા ડબ્બા હું તમને છે ને બધા હોમટા ભેગા કરીને આલી દઉં. એટલે શું તમારી એક મોજ લારી ભરાઈ જાય. હા, તમે જો. હા ને? હા હા.
ભંગાર આલ્યો ભંગાર. થોડું જોરથી ગાઓ ને સાહેબ, તો મારે થઈ જાય. ગાઓ. આ લીધા છો? હા, નુકસાન કરાવશે. ગાઓ ને. ભંગાર આલ્યો ભંગાર આલ્યો. વાહ વાહ. બંગાર આલો, બંગાર આલો. શું સુરીલી બઈ છે. હા ધીરુલાલ, ઓહો આજ તો આખું ફર્યું આવ્યું ભાઈ. કોંગ્રેચ્યુલેશન જીતુજી, ગાડી લીધી. હાજી લીધી હો. નવી ગાડી લીધી? ના અત્યારે તો સેકન્ડ લીધી છે, પણ નવી નોંધાઈ દીધી છે. હા હા જીતુભાઈ, તમે તો બહુ પ્રગતિ કરી હા. અરે તો પછી આ નવી ગાડી લીધી તો પાર્ટી વાર્ટી તો આપો પછી. બોલો, આ ફરિયા વાળાને કઈ મરી ગયો. તમે મારી પાસે પાર્ટી જ લીશો. તમે કોઈક દિવસ પાર્ટી આનો એવું કંઈક તો કામ કરો. અને હું તમને બધાને કઈ થાકી ગયેલો કે ભાઈ સંગીત શીખો, એનાથી ઘણા બધા ફાયદા થયા. આ મને કેવો ફાયદો થયો, પણ તમારો કરમ ફૂટલો કે તમે શીખ્યા નહીં. હે હજુ તો જુઓ તમે ઓર આગળ પ્રગતિ જે થાય. અરે રે નમસ્તે રા રે, તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? અરે મને ખબર છે ત્યાં સુધી 6 મહિના પછી મેં તમને જોયા. આ કોણ? અરે મારા શિષ્ય છે. હે? અચ્છા, હું એમ પૂછતો તો ભંગારનું બંધ કરી દીધું? ના ના સાહેબ, એ તો ચાલુ જ છે. હા. એ છે ને મારા હસબન્ડ સંભાળ. અચ્છા. મેં બીજું ચાલુ કર્યું છે. બીજું શું? અત્યારે તો હું સ્ટેજ પ્રોગ્રામો કરું છું અને પ્લેબેક સિંગર પણ બની ગઈ છું. વાહ. જો શીખો, કંઈક હમણાંથી શીખો. હે તમે નહીં માનો, મારા પાસે લગભગ 20 થી 25 દિવસની જ તાલીમ લીધી છે. અને અત્યારે જુઓ તમે, હે સ્ટેજ પ્રોગ્રામ અને પ્લેબેક સિંગિંગ ને બધું ચાલુ કરી દીધું. અચ્છા, તમે પ્લેબેક સિંગિંગ કઈ પિક્ચરમાં કર્યું? 2-3 પિક્ચરમાં કર્યું, પણ હમણાં એક રિલીઝ થઈ ને બહુ હિટ ગઈ. હા, ભંગાર મારો શ્રૃંગાર. જુઓ. એના બધા ગીતો મેં જ ગાયા. વાહ, ગૌરવ થાય કે મારી પાસે તાલીમ લઈને આટલા લેવલે પહોંચી ગયા. ના સાહેબ, તાલીમ તો મેં છે ને જુનિયર પંડિત જસરાજ છે ને એમની જોડેથી લીધી છે. પણ હા, પ્રેરણા તમારી જોડેથી લીધી છે. હા, ચલો પ્રેરણા તો લીધી ને. મારી પ્રેરણાથી એ કયા લેવલે પહોંચી ગયા તમે જુઓ. સર, આ બધા તમારા સ્ટુડન્ટ છે? ના, આ બધા મારા પાડોશી છે. મેં હવે સંગીત શીખાડવાનું એટલે ગાયન શીખાડવાનું બંધ કરી દીધું છે. તો પછી શું કરો તમે? જુઓ, આ તો મારી લારી છે. એ સેકન્ડમાં હું લઈ આવ્યો. અને આપણે પાર્ટ ટાઈમ ભંગારનું ચાલુ કર્યું છે અને બહુ સારું ચાલે છે. તમે કહેતા હતા એમ કે ભંગારના ધંધામાં સારી ઇન્કમ છે. તો પછી તમારો ટેમ્પો ભરાઈ જાય છે અઠવાડિયામાં? અઠવાડિયે તો નથી ભરાતો, પણ 10 દાડે ભરાય છે. પણ હવે જે ધંધો વિકસિત થયો છે એના મુજબ લાગી રહ્યું છે કે અઠવાડિયે ભરાઈ જશે. એ તો તમારામાં ટેલેન્ટ છે. તમે તો 3 દિવસમાં ભરી દેશો. ને નવી ગાડી પણ લીધી જુઓ. સરસ. અમે નવી ટ્રક લીધી. એમ? વાહ. સર, તમે જાતે ભંગાર ઉઘરાવા જાઓ છો કે માણસો રાખ્યા છે? માણસો રખાય. ભંગાર આલો ભંગાર આલો. ભંગાર આલો, ભંગાર આલો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાકી સંગીત છે ને એ દરેક ક્ષેત્રમાં કામ લાગે છે. ભંગાર આલો ભંગાર આલો. કહેવાનું થોડી હોય, તો તમારે આવી જવાનું હોય યાર. હા આવી જજો. હા ને? હા, ખાટલું જોજો. આ શું થયું? હેલો મમ્મી. હા,
એટલે હું તું પાર્ટીનું છોડ હવે. મમ્મી અલા અરે બોલે છે મમ્મી 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 નાના છોકરાની જેમ. હા તમને જોવા દો તો આ તમને કંઈક લાગ્યું છે? આમ હાથ ઊંચો કરો તો, આમ શ્વાસ લો તો જરા જોરથી શ્વાસ લો. આ જો આટલું લાગ્યું છે ને તો કપડાં પણ નથી ફાટ્યા. હા આટલું બધું લાગે તો કપડાં પણ ફાટે પણ નહીં. હા મંગુબેન, હા હું તમને શું કહું છું, હા શોર્ટ ટર્મ મેમરી લોસ હશે, હા પ્રોપર મેમરી લોસ નહીં હોય. આમ શ્વાસ લો તો, આ શ્વાસ લો, તમારથી શ્વાસ લેવાય છે. આ જુઓ જીતુભાઈ, મને માર્યું. આ તમે શ્વાસ લો તો તમને હવે તો યુદ્ધ જ કલ્યાણ પાત્રને કહો ચડાવે બાર. મારા બેસવાથી અમને યાદશક્તિ પાછી આવી જાય તો સારું ને. હાથ લે. હાથ લે દી. કાલે મેં ફોન કર્યો હતો તારે તમે ઓફિસમાં નહોતા અને તમે નહીં પેલી ચઈ મેડમ છે તમારી જેનું ઊંઘમાં તમે નામ લેતા હોવ છો. હા માધુરી એની જોડે ચોક જ્યાં હતા એ નથી ઓફિસમાં. ચો લઈને જતા એને. आओ माधुरी आओ आओ. आ તમે તો છે ને मेरे पास हो के भी आप तो मेरे से दूर है. આ તમને છે ને આ રિસેસ સિવાય મારી જોડે બેસવાનો કે વાતો ચીતો કરવાનો કોઈ ટાઈમ જ નથી. લાવો હેડો ઓફિસમાં ફોન કરું. આ ઓફિસમાં બેઠા છે કે બહાર ભટકે છે ખબર તો પડે. હેલો. હલો હા આર્યા ચો જ્યાં છે? કોણ આર્યા? અમને કેવી રીતે ખબર હોય કે હું કોણ? આ જીતુ જમાવટ એમની ઓફિસનો નંબર છે ને? હા હા તો એ રહ્યા છે એમનો ફોન આપો ને. એ તો બહાર ગયા છે, નથી ટેબલ ઉપર. નથી ટેબલ પર? જો આ મારો નંબર છે, આના ઉપર ફોન કરી દેવાનો. આ બે જણા આવે તો. અને સાચું કહું ને, જો તમે વહેલા મળ્યા હોત ને તો એટલે કે આપણી દોસ્તી થોડીક વહેલી થતી એમ. જીતુજી હા મંગુબેન આયા.